હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે 2026ને 1/1/2026થી લઈને 10/1/2026ના કરંટ અફેરના એમસીક્યુ પેટર્નમાં મહત્વપૂર્ણ માહિતી જાણીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વદેશી સબમરીન INS વાઘસીરમાં સફર કર્યો તે વાઘસીર કયા વર્ગની સબમરીન છે? કલવરી વર્ગની, વિદ્યા વર્ગની, નીલગિરી વર્ગની કે હિમાલય વર્ગની? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વદેશી સબમરીન INS ની વાઘસીરમાં સફર કર્યો તે વાઘસીર કયા વર્ગની સબમરીન છે? તો સાચો જવાબ છે કલવરી વર્ગની સબમરીન છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સફર કર્યો હતો તે। અને સબમરીનના લગતા થોડા ક્વેશ્ચન, જેમ કે સબમરીનમાં મુસાફરી કરનાર બીજા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો દ્રૌપદી મુર્મુ બન્યા છે। અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો APJ અબ્દુલ કલામ બન્યા છે। અને દ્રૌપદી મુર્મુએ INSની સબમરીનમાં ક્યાંથી ક્યાં સુધી સફર કર્યો હતો? તો દ્રૌપદી મુર્મુએ કારવાર કર્ણાટકના સ્થળેથી યાત્રા કરી હતી સબમરીનમાં। તાજેતરમાં BW એથ્લેટિક કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનુપ ગર્ગની, PV સિંધુની, સંગીતા બરુવાની કે ડૉક્ટર AS રેણુકા અય્યરની? તાજેતરમાં BWF એથ્લેટિક કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે PV સિંધુની નિમણૂક કરવામાં આવી છે BWFના એથ્લેટિક કમિશનના અધ્યક્ષ તરીકે। અને BWFનું સ્થાપના ક્યારે થઈ હતી? તો 1934માં થઈ હતી। અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? કુઆલાલંપુર મલેશિયામાં આવેલું છે BWFનું મુખ્યાલય। અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? 1934માં। FDI વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી છે? હિકારુ નાકામુરાએ, ડિંગ લિયેરેને, આર પ્રજ્ઞાનંદે કે મેગ્નસ કાર્લસને? FIDIની વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી છે? તો સાચો જવાબ છે મેગ્નસ કાર્લસને જીતી છે FIDI વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ। અને ટાઈપિંગ મિસ્ટેક છે, FIDIની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1924માં થઈ હતી। અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો લોઝન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે તેનું FIDIનું મુખ્યાલય। DRDOએ તાજેતરમાં કયા રાજ્યમાંથી પિનાકના લાંબા અંતરના માર્ગદર્શક રોકેટ પરીક્ષણ કર્યું છે? કર્ણાટક, ઓડિશા, ઝારખંડ કે રાજસ્થાન? DRDOએ તાજેતરમાં કયા રાજ્યમાં પિનાક લાંબા અંતરના માર્ગદર્શક રોકેટ પરીક્ષણ કર્યું છે? તો સાચો જવાબ છે ઓડિશામાં DRDOએ પિનાક લાંબા અંતરના માર્ગદર્શક રોકેટનું પરીક્ષણ કર્યું છે। અને DRDOની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1958માં થઈ હતી। અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હીમાં આવેલું છે। અને અંદર ટાઈપિંગ મિસ્ટેક છે, BWF બધામાં આવે છે, પણ જે નામ આપેલું છે તેના સ્થાપના થઈ છે। એટલે કે DRDOની સ્થાપના ક્યારે થઈ? તો 1958માં થઈ। અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે। તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં પાર્વતી અગ્રા પક્ષી અભયારણ્ય ઇકો સેન્સિટિવિટી ઝોન તરીકે જાહેર કર્યું છે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર કે પશ્ચિમ બંગાળ? તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં પાર્વતી અગ્રા પક્ષી અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યું છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યએ પાર્વતી અગ્રા પક્ષી અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યું છે। વર્લ્ડ પોલીસ અને ફાયર ફાઇટિંગ ગેમ્સના 2029નું આયોજન કોણે કરશે? મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા કે રાજસ્થાન? વર્લ્ડ પોલીસ અને ફાયર ફાઇટિંગ ગેમ્સ 2029નું આયોજન કોણ કરશે? તો સાચો જવાબ છે ગુજરાત, જે વર્લ્ડ પોલીસ અને ફાયર ફાઇટિંગ ગેમ્સનું 2029નું આયોજન કરશે। અને કેટલા ખેલાડીઓ ભાગ લેશે? તો 9000 ખેલાડીઓ ભાગ લેશે। અને કેટલા દેશો ભાગ લેશે? તો 70 દેશો ભાગ લેશે।
દિલ્હી અને ઓડિશા બે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2025માં આયુષ્માન ભારત પીએમ જય યોજના જોડાઈ છે. આયુષ્માન ભારત પીએમ જય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? 2015માં, 2016માં, 2017માં કે 2018માં? 2025માં દિલ્હી અને ઓડિશા રાજ્ય અને કેન્દ્ર શાસિત જોડાય તે આ પીએમ જય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 2018માં પીએમ જય યોજના શરૂ કરવામાં આવી હતી. અને પીએમ જય યોજના કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જોડાયા છે? તો 35 રાજ્યો જોડાયા છે. એટલે કે 35 કેન્દ્ર અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મળીને 35 રાજ્યો જોડાયા છે. અને કયું પીએમ જય યોજનામાં જોડાયું નથી? તો પશ્ચિમ બંગાળ રાજ્ય તે પીએમ જય યોજનામાં જોડાયું નથી. અને તે પીએમ જય યોજનાની કયા વર્ષમાં સ્થાપના કરી? તે 2018માં. વૈશ્વિક પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 30 ડિસેમ્બરે, 31 ડિસેમ્બરે, 1 જાન્યુઆરી કે 2 જાન્યુઆરીએ? વૈશ્વિક પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 1 જાન્યુઆરીના દિવસે વૈશ્વિક પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. અને અન્ય બીજા કયો દિવસ ઉજવવામાં આવે છે 1 જાન્યુઆરીના દિવસે? તો DRDO દિવસ તરીકે ઉજવવામાં આવે છે 1 જાન્યુઆરીના દિવસે. ભારતે તેની મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ K4નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની રેન્જ કેટલી છે? 1500 કિમી, 2500 કિમી, 3500 કિમી કે 4500 કિમી? ભારતે તેની મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ K4નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની રેન્જ કેટલી છે? તો સાચો જવાબ છે 3500 કિમી રેન્જ છે બેલિસ્ટિક K4 મિસાઇલની. અને તેની સ્થાપના ક્યારે થઈ અને તેનું નિર્માણ કોણે કર્યું હતું? તો DRDOએ કર્યું હતું. જેને પરીક્ષણ કોણે કર્યું હતું? બે ઓફ બંગાળ, વિશાખાપટ્ટનમમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતની પ્રથમ PPP મોડેલ મેડિકલ કોલેજ ક્યાં સ્થાપિત થશે? ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં? ભારતની પ્રથમ PPP મોડેલ મેડિકલ કોલેજ ક્યાં સ્થાપિત થશે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં પ્રથમ PPP મોડેલ મેડિકલ કોલેજ સ્થાપિત થશે. તાજેતરમાં અજય સિંઘલે કયા રાજ્યમાં નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? મધ્યપ્રદેશમાં, પંજાબમાં, હરિયાણામાં કે રાજસ્થાનમાં? તાજેતરમાં અજય સિંઘલને કયા રાજ્યના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે હરિયાણાના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અજય સિંઘલને. તાજેતરમાં FCIના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાકેશ યાદવની, રવિન્દ્ર કુમાર અગ્રવાલની, રજનીશ કુમારની કે રાજેશ કુમાર શુક્લાની? FCIના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે રવિન્દ્ર કુમાર અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે FCIના નવા વડા તરીકે. અને FCIનું ફૂલ ફોર્મ શું છે? તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય ખાદ્ય નિગમ, જે FCIનું ફૂલ ફોર્મ છે. તાજેતરમાં સંયુક્ત લશ્કરી ક્વાડ ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ છે. તે ભારત અને કયા દેશ વચ્ચે થઈ છે? તાજેતરમાં સંયુક્ત લશ્કરી ક્વાડ ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ છે. તે ભારત અને કયા દેશ વચ્ચે થઈ છે? તો સાચો જવાબ છે UAE અને ભારત વચ્ચે તાજેતરમાં લશ્કરી ક્વાડ ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ છે. કયા રાજ્યમાં શણની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરવામાં આવી છે? પંજાબમાં, ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશમાં કે સિક્કિમમાં? કયા રાજ્યમાં શણની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરવામાં આવી છે?
તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરવામાં આવી છે. 2025માં નોર્મલ જીડીપી આધારે ભારત વિશ્વમાં કેટલામું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે? ચોથું, ત્રીજું, પાંચમું કે છઠ્ઠું? 2025માં નોર્મલ જીડીપીના આધારે ભારત વિશ્વમાં કેટલામું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે? તો સાચો જવાબ છે ચોથું, જીડીપી નોમિનલ જીડીપી આધારે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે ભારત. તાજેતરમાં ભૂતપૂર્વ ક્રિકેટર હુ મેસીનું અવસાન થયું છે. તેઓ કયા દેશના હતા? ઓસ્ટ્રેલિયાના, ન્યૂઝીલેન્ડના, દક્ષિણ આફ્રિકાના કે ઇંગ્લેન્ડના? તાજેતરમાં ભૂતપૂર્વ ક્રિકેટર હુમ મેરીસનું અવસાન થયું તે કયા દેશના હતા? તો સાચો જવાબ છે ઇંગ્લેન્ડના હતા ક્રિકેટર હુમ મેરીસન. વિશ્વ અંતર્મુખ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 જાન્યુઆરીના દિવસે, 2 જાન્યુઆરીના દિવસે, 3 જાન્યુઆરીના દિવસે કે 4 જાન્યુઆરીના દિવસે? વિશ્વ અંતર્મુખ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 2 જાન્યુઆરીના દિવસે વિશ્વ અંતર્મુખી દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 1 જાન્યુઆરીના દિવસે DRDO દિવસ અને વૈશ્વિક પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં NIAના ડાયરેક્ટર જનરલના વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? સદાનંદ વસંત દાંતેને, રાકેશ અગ્રવાલને, સતીશ શાહને કે રમેશ શર્માને? તાજેતરમાં NIAના ડાયરેક્ટર જનરલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે રાકેશ અગ્રવાલને NIAના ડાયરેક્ટર જનરલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશે 2026માં ડોનાલ્ડ ટ્રમ્પ માટે શાંતિ પુરસ્કારની જાહેરાત કરી છે? ઈરાને, પાકિસ્તાને, ઇઝરાયેલે કે યુક્રેને? તાજેતરમાં કયા દેશે 2026માં ડોનાલ્ડ ટ્રમ્પના માટે શાંતિ પુરસ્કારની જાહેરાત કરી છે? તો સાચો જવાબ છે ઇઝરાયેલે ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પુરસ્કારની જાહેરાત કરી છે. કયા દેશે જાહેરાત કરી છે કે તે 1 જાન્યુઆરી 2026થી નિકાસ માટે તેની 100% ટેરિફ લાઇન પર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરશે? ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ડેનમાર્ક કે ન્યૂઝીલેન્ડ? કયા દેશે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2026થી ભારતીય નિકાસ માટે તેની 100% ટેરિફ લાઇન પર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરશે? તો સાચો જવાબ છે ન્યૂઝીલેન્ડે જે 2026થી ભારતીય નિકાસ માટે 100% ટેરિફની લાઇન કસ્ટમ ડ્યુટી નાબૂદ કરશે. ફેબ્રુઆરી 2026માં આયોજિત અલ્પ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કયો દેશ કરશે? USA, UK, ભારત કે જાપાન? ફેબ્રુઆરી 2026માં આયોજિત અલ્પ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કયો દેશ કરશે? તો સાચો જવાબ છે ભારત, જે ફેબ્રુઆરી 2026માં અલ્પ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે. મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂર્ણ કરનાર બીજી ભારતીય ખેલાડી કોણ બની છે? દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના કે પૂજા સિંહ? મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂર્ણ કરનારી બીજી ભારતીય ખેલાડી કોણ બની છે? તો સાચો જવાબ છે સ્મૃતિ મંધાના, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂર્ણ કરનારી બીજી ભારતીય ખેલાડી બની છે. તાજેતરમાં કયો દેશ તેની પરંપરાગત ટપાલ સેવા બંધ કરનાર પ્રથમ દેશ બન્યો છે? નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ કે ડેનમાર્ક? તાજેતરમાં કયો દેશ તેની પરંપરાગત ટપાલ સેવા બંધ કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો સાચો જવાબ છે ડેનમાર્ક, જે પરંપરાગત ટપાલ સેવા બંધ કરનાર પ્રથમ દેશ બન્યો છે. ભારતીય કૃષિ સંશોધન સંગઠન IAROનું તાજેતરમાં ક્યાં સ્થાપિત થશે? ચંડીગઢમાં, નવી દિલ્હીમાં, ગાંધીનગરમાં કે બેંગ્લોરમાં?
ભારતીય કૃષિ સંશોધન સંગઠન તાજેતરમાં કયા સ્થાપિત થશે? તો સાચો જવાબ છે ગાંધીનગરના ગ્રીન સિટીમાં ભારતીય કૃષિ સંશોધન સંગઠન તાજેતરમાં સ્થાપિત થશે, જે ગુજરાતમાં આવેલું છે. 2026માં 52મી G7 સમિટનું આયોજન કોણ કરશે? ભારત, ફ્રાન્સ, ચીન કે પાકિસ્તાન? 2026માં 52મી G7 સમિટનું આયોજન કોણ કરશે? તો સાચો જવાબ ફ્રાન્સ છે, જે 52મી G7 સમિટનું આયોજન કરશે. અને ફ્રાન્સની રાજધાની કઈ છે? તો પેરિસ. અને ફ્રાન્સની રાષ્ટ્રપતિ કોણ છે? તો ઓનોલ્ડ મોન્ટેબર્ગ, જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે. અને 2025માં G7નું આયોજન કોણે કર્યું હતું? તો કેનેડાએ કર્યું હતું. અને 2026માં કોણ કરશે? તો ફ્રાન્સ કરશે. 18 વર્ષની ઉંમરે સ્કીઇંગ કરીને દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી સૌથી નાની ભારતીય મહિલા કોણ બની છે? સાઈ જાધવ, કામાખ્યા કાર્તિકે, અંકિતા જૈન કે યશસ્વી સોલંકી? 18 વર્ષની ઉંમરે સ્કેઇંગ એટલે કે આપણે જેમ રસ્તા ઉપર કરીએ છીએ તેને સ્કેટિંગ કહેવામાં આવે છે. જેમ બરફ કરવામાં આવે છે તેને સ્કેઇંગ કહેવામાં આવે છે. એટલે કે દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકામાં પહોંચનારી સૌથી નાની વયની ભારતીય મહિલા કોણ બની છે? તો સાચો જવાબ છે યશસ્વી સોલંકી, જે 18 વર્ષની ઉંમરે સ્કેઇંગ કરીને દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી સૌથી નાની વયની ભારતીય મહિલા બની છે. તાજેતરમાં ગાન નગાઈ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? મેઘાલયમાં, મણિપુરમાં, સિક્કિમમાં કે ઉત્તર પ્રદેશમાં? તાજેતરમાં ગાન નગાઈ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મણિપુરમાં ગાન નગાઈ ઉત્સવ ઉજવવામાં આવે છે. આગામી પ્રો રેસલિંગ લીગના હરાજીમાં સૌથી મોંઘા સ્થાનિક ખેલાડી કોણ બન્યો છે? અમન શેરાવત, બજરંગ પુનિયા, કેડી જાધવ કે એક પણ નહીં? આગામી પ્રો રેસલિંગ લીગની હરાજીમાં સૌથી મોંઘા સ્થાનિક ખેલાડી કોણ બન્યો છે? તો સાચો જવાબ છે અમન શેરાવત, જે આગામી પ્રો રેસલિંગ લીગના હરાજીમાં સૌથી મોંઘો સ્થાનિક ખેલાડી બન્યો છે. અને કેટલામાં ખરીદવામાં આવ્યો છે? તો 18 લાખમાં ખરીદવામાં આવ્યો છે અમન શેરાવતને આગામી પ્રો લીગની હરાજીમાં. ભારતીય રેલવે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ક્યાં શરૂ થશે? ચેન્નઈ અને મૈસૂર વચ્ચે, ગુવાહાટી અને હાવડા વચ્ચે, અમદાવાદ અને ભુજ વચ્ચે કે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે? ભારતીય રેલવે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ક્યાં શરૂ થશે? તો સાચો જવાબ છે ગુવાહાટી અને હાવડા વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થશે. મામામી ટુમ્બિયા કયા દેશના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે? ફ્રાન્સના, ઇટાલીના, ગ્રીનના કે કેનેડાના? મામાની ટુમ્બિયા કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો સાચો જવાબ છે ગ્રીનના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે મામાની ટુમ્બિયા. ભારત સરકારે તાજેતરમાં પરમાણુ સુવિધા વિશેની માહિતી કોને સાથે શેર કરી છે? રશિયા, પાકિસ્તાન, બ્રિટન કે ચીન? ભારત સરકારે તાજેતરમાં પરમાણુ સુવિધા વિશેની માહિતી કોને સાથે શેર કરી છે? તો સાચો જવાબ છે પાકિસ્તાન સાથે પરમાણુ સુવિધા વિશેની માહિતી શેર કરી છે ભારતે. તાજેતરમાં કાનૂની અધિકારોને મેળવનાર વિશ્વની પ્રથમ જંતુ પ્રજાતિ કઈ છે? લાલ કીડી, ભમરી, ડંખ વિનાની મધમાખી કે ભમરો? તાજેતરમાં કાનૂની અધિકારો મેળવનાર વિશ્વની પ્રથમ જંતુ પ્રજાતિ કઈ બની છે? તો સાચો જવાબ છે ડંખ વિનાની મધમાખી, જે તાજેતરમાં કાનૂની અધિકાર મેળવનારી વિશ્વની પ્રથમ જંતુ પ્રજાતિ બની છે. તાજેતરમાં 69મી રાષ્ટ્રીય શાળાનો રમતો ક્યાં શરૂ થઈ? મધ્યપ્રદેશમાં, ઝારખંડમાં, પંજાબમાં કે ઉત્તર પ્રદેશમાં? તાજેતરમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતો ક્યાં શરૂ થઈ હતી?
તો સાચો જવાબ છે પંજાબમાં શરૂ થઈ હતી 69મી રાષ્ટ્રીય શાળા રમતો. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશને તેની પ્રથમ રમત નીતિ શરૂ કરી છે? લદ્દાખે, આંદામાન નિકોબારે, દિલ્હીએ કે પુડુચેરીએ? તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશ તેની પ્રથમ રમત નીતિ શરૂ કરી છે? તો સાચો જવાબ છે લદ્દાખ, જેને તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશને તેની પ્રથમ રમત નીતિ શરૂ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુધન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? 2026ને, 2028ને, 2030ને કે 2032ને? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુધન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 2026ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુધન વર્ષ તરીકે જાહેર કર્યું છે. ઇન્દોરના કયા વિસ્તારમાં પ્રાણીજન્ય રોગોના પ્રકોપના મહામારી જાહેર કરવામાં આવી છે? ભગીરથપુરા, કોંડા, રજવાડા કે સંજયનગર? ઇન્દોરના કયા વિસ્તારમાં પ્રાણીજન્ય રોગોના પ્રકોપને મહામારી જાહેર કરવામાં આવી છે? તો સાચો જવાબ છે ઇન્દોરના ભગીરથપુરા વિસ્તારને પ્રાણીજન્ય રોગોના પ્રકોપને મહામારી જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ સાથે રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કોણે કરી હતી? અમિત શાહે, નરેન્દ્ર મોદીએ, ભૂપેન્દ્ર યાદવે કે દ્રૌપદી મુર્મુએ? તાજેતરમાં ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ સાથે રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કોણે કરી હતી? તો સાચો જવાબ છે નરેન્દ્ર મોદીએ ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ સાથે રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી હતી. તાજેતરમાં ભારતે ચોખાના ઉત્પાદનમાં કયા દેશને પાછળ છોડી દીધો છે? યુકે, રશિયાએ, ચીને કે અમેરિકાએ? તાજેતરમાં ભારતે ચોખાના ઉત્પાદનમાં કયા દેશને પાછળ છોડી દીધો છે? તો સાચો જવાબ છે ચીનને, જેને ચોખાના ઉત્પાદનમાં પાછળ છોડી દીધો છે ભારતે. તાજેતરમાં ભારતીય સેનાએ કયા દેશને સાથે લાંબા અંતરના રોકેટ લોન્ચર સૂર્યાસ્ત માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ઇઝરાયેલે, રશિયાએ, ચીને કે અમેરિકાએ? તાજેતરમાં ભારતીય સેનાએ કયા દેશ સાથે લાંબા અંતરના રોકેટ લોન્ચર સૂર્યાસ્ત માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો સાચો જવાબ છે ઇઝરાયેલે, જેને લાંબા અંતર માટે રોકેટ લોન્ચર પર સૂર્યાસ્ત માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ કયા દેશના સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી? બ્રિટન, કેનેડા, રશિયા કે અમેરિકા? તાજેતરમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિની કયા દેશના સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે અમેરિકાના સેના દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં 2025માં કયા ભારતીય રાજ્યમાં વાઘના મૃત્યુની સંખ્યા સૌથી વધુ હતી? ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં કે તમિલનાડુમાં? 2025માં સૌથી વધુ વાઘ કયા રાજ્યમાં મર્યા છે, મૃત્યુ પામ્યા છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં, જ્યાં સૌથી વધુ 2025માં વાઘ મૃત્યુ પામ્યા છે. જેમ કે મધ્યપ્રદેશમાં 55, મહારાષ્ટ્રમાં 38, કેરળમાં 13 અને આસામમાં 12. એમ 2025માં સૌથી વધુ મધ્યપ્રદેશમાં વાઘ મૃત્યુ પામ્યા છે. તાજેતરમાં ધ ગ્રેટ સેક્શન હેક નામનું પુસ્તક કોણે પ્રકાશિત કર્યું છે? અરુંધતી રોયે, ઉર્જિત પટેલે, વિનેશ શુક્લએ કે સંજય મલ્હોત્રાએ? તાજેતરમાં ધ ગ્રેટ સેક્શન હેક નામનું પુસ્તક કોણે પ્રકાશિત કર્યું છે? તો સાચો જવાબ છે સંજય મલ્હોત્રાએ, જે ધ ગ્રેટ સેક્શન હેક નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. તાજેતરમાં મહારાષ્ટ્રના નવા ડીજીપી કોણ બન્યા છે?
સદાનંદ નંદ દાતે, અનુરાગ ત્રિપાઠી, દિનેશ કુમાર કે આકાશ સિંહ? તાજેતરમાં મહારાષ્ટ્રના નવા ડીજીપી કોણ બન્યા છે? તો સાચો જવાબ છે સદાનંદ દાતે, જે મહારાષ્ટ્રના નવા ડીજીપી બન્યા છે. ભારતના પ્રજાસત્તાક દિવસ 2026ના મુખ્ય મહેમાન કોણ હશે? ભારતમાં 2026 પ્રજાસત્તાક દિવસના મહેમાન કોણ હશે? ડોનાલ્ડ ટ્રમ્પ, એન્ટોનિયો કોસ્ટા, એ અને બી બંને કે પ્રોબો સુબિયાન્ડો? ભારતના પ્રજાસત્તાક દિવસ 2026ના મુખ્ય મહેમાન કોણ હશે? તો સાચો જવાબ છે પ્રબોવો સુબિયાન્ટો, જે 2026માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન હશે. ખેલો ઇન્ડિયા બ્રિજ ગેમ્સ ની બીજી આવૃત્તિ તાજેતરમાં ક્યાં શરૂ થઈ છે? ગોવાના બાગા બીચમાં, કેરળનો વર્કલા બીચમાં, મહારાષ્ટ્રનો જુહુ બીચમાં કે દીવનો ગાગલા બીચમાં? ખેલો ઇન્ડિયા બ્રિજ ગેમ્સની બીજી આવૃત્તિ તાજેતરમાં ક્યાં શરૂ થઈ છે? તો સાચો જવાબ છે દીવનો ગોગલા બીચમાં ખેલો ઇન્ડિયા બીચની ગેમ્સની બીજી આવૃત્તિ શરૂ થઈ છે. તાજેતરમાં વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 જાન્યુઆરીએ, 5 જાન્યુઆરીએ, 6 જાન્યુઆરી કે 7 જાન્યુઆરીએ? તાજેતરમાં વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 4 જાન્યુઆરીએ બ્રેઇલ દિવસ ઉજવવામાં આવ્યો 2026માં. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 કોને મોસ્કોટ શું છે? મોલી, મોરવિન, તારા અને તેજસ, ગતસિંહ? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026નો મોસ્કોટ શું છે? તો સાચો જવાબ છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નો મોસ્કોટ છે મોરવીર. તાજેતરમાં ભારતના દક્ષિણ રાજ્યમાં પહેલીવાર ચંદનનો ચિત્તો ક્યાં જોવા મળ્યો હતો? કેરળમાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં કે આંધ્રપ્રદેશમાં? તાજેતરમાં ભારતના દક્ષિણ રાજ્યમાં પહેલીવાર ચંદનનો ચિત્તો કયા રાજ્યમાં જોવા મળ્યો છે? તો સાચો જવાબ છે કર્ણાટક રાજ્યમાં ચંદનનો ચિત્તો જોવા મળ્યો છે દક્ષિણ રાજ્યમાં. તાજેતરમાં બોર્ડર રોડ્સ નવાના ડાયરેક્ટર જનરલ તરીકે કોણ બન્યા છે? હરપાલસિંહ, રઘુ શ્રીનિવાસ, રાહુલ સિંહ કે રઘુરામ રાજન? તાજેતરમાં બોર્ડર રોડ્સના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો સાચો જવાબ છે હરપાલસિંહ, જે તાજેતરમાં બોર્ડર રોડ્સ નામના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા છે. ભારતીય સેના દ્વારા કયા વર્ષને નેટ બેન્કિંગ અને ડેટા કેન્દ્રિયતાનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? 2025ને, 2026ને, 2027ને કે 2028ને? ભારતીય સેના દ્વારા કયા વર્ષને નેટ બેન્કિંગ અને ડેટા કેન્દ્રિયતાનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 2026ને, જેને ભારતીય સેના દ્વારા નેટ બેન્કિંગ અને ડેટા કેન્દ્રીય તરીકે વર્ષ તરીકે જાહેર કર્યું છે. તાજેતરમાં કયા રાજ્યએ 44મી જુનિયર રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ જીતી છે? તમિલનાડુએ, કર્ણાટકે, આંધ્રપ્રદેશે કે રાજસ્થાને? તાજેતરમાં કયા રાજ્યએ 44મી જુનિયર રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ જીતી છે? તો સાચો જવાબ છે કર્ણાટકે, જેને 44મી જુનિયર રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ જીતી છે. તાજેતરમાં નૃત્ય કલા નિધિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? DM કૃષ્ણાને, ડૉક્ટર નીના પ્રસાદને, ઉર્મિલા સત્યનારાયણને કે RK શ્રી રામકુમારને? તાજેતરમાં નૃત્ય કલા નિધિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ઉર્મિલા સત્યનારાયણને, જેને તાજેતરમાં નૃત્ય કલા નિધિ પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય કાપડ મંત્રીઓની પરિષદ ક્યાં શરૂ થશે? ગુવાહાટીમાં, મુંબઈમાં, જેસલમેરમાં કે સુરતમાં?
તાજેતરમાં રાષ્ટ્રીય કાપડ મંત્રીઓની પરિષદ ક્યાં શરૂ થશે? તો સાચો જવાબ છે ગુવાહાટીમાં, જે રાષ્ટ્રીય કાપડ મંત્રીઓની પરિષદ શરૂ થશે. તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ જહાજ સમુદ્ર પ્રતાપના કમિશનની પ્રશંસા કોણે કરી છે? અમિત શાહે, નરેન્દ્ર મોદીએ, નિર્મલા સીતારામને કે એક પણ નહીં? ભારતીય કોસ્ટગાર્ડના જહાજના સમુદ્ર પ્રતાપના કમિશનિંગની પ્રશંસા કોણે કરી છે? તો સાચો જવાબ છે નરેન્દ્ર મોદીએ સમુદ્ર પ્રતાપની પ્રશંસા કરી છે. પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી હતી? મેઘાલયમાં, તમિલનાડુમાં, કેરળમાં કે રાજસ્થાનમાં? પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં, જે પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026માં આયોજિત કરવામાં આવી હતી. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળેલા કે બાય.